જેએનસી હાઈસ્કૂલનું ગૌરવ। નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। વલસાડ જિલ્લા ઉમરગામ તાલુકાની જીતેન્દ્ર નરોત્તમ ચૌહાણ હાઈસ્કૂલ મરોલીનો વિદ્યાર્થી જતીનકુમાર પ્રવીણભાઈ રાઉત નેશનલ ટીમમાં પસંદગી થઈ છે। U19 ફૂટબોલ સ્પર્ધામાં વલસાડ જિલ્લાની ટીમ ગુજરાતના રાજકોટ મુકામે રેસકોર્સ ફૂટબોલ મેદાન પર યોજવામાં આવી હતી, જેમાં જેએનસી હાઈસ્કૂલનો વિદ્યાર્થી જતીનકુમાર પ્રવીણભાઈ રાઉત નું ગુજરાત નેશનલ ટીમમાં રમવા માટે પસંદ થતાં તે અમદાવાદથી ફૂટબોલની ટીમ પ્લેન દ્વારા 5મી ઓક્ટોબર 2025ના રોજ સવારે 5 કલાકે જમ્મુ જવા માટે રવાના થશે, જે બદલ શાળા શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થી ગણ તથા આચાર્ય વિપુલભાઈ બારિયા, શાળાના પ્રમુખ શ્રી રમણભાઈ પાટકર, ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ જોશી તથા ટ્રસ્ટી મંડળના સભ્યશ્રીઓ, તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ડોક્ટર નીરવ શાહ, તાલુકા પ્રમુખ લલિતાબેન ધુમાડા, સંગઠન પ્રમુખ ચિરાગભાઈ પટેલ, માછી સમાજના અગ્રણીઓ નવીનભાઈ રામા ટંડેલ, ભાજપ સંગઠન મહામંત્રી સતીશ કારબારી, મુકેશભાઈ ટંડેલ, ગણેશભાઈ ટંડેલ, રામદાસ વરાઠા ભાજપ મંત્રી, સરપંચ શ્રી ગ્રીષ્માબેન પટેલ, માજી સરપંચ લતાબેન મરોલીકર તેમજ ગ્રામજનોએ શુભકામના પાઠવી। વિદ્યાર્થીને તૈયાર કરનાર શાળાના વ્યાયામ શિક્ષક રાજેશભાઈ કેનીએ ખુશીની લાગણી વ્યક્ત કરી। વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ, રાજેશ કેની, ઉમરગામ, મરોલી।